સોજિત્રાથી ત્રંબોળ જવાના માર્ગ પર તળાવમાં કુંભવેલની ગંદકી અને તળાવ પાસે કચરાપટ્ટીને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. એમ પણ મહત્વની બાબત તો એ છે કે અહીં બેસવાના બાકડા મૂકેલા છે. એ બાકડા ઉપર સિનિયર સિટીઝન બેસશે કે કોઈ રાહદારી, પણ અહીં તો નથી કોઈ ઝાડ કે નથી છત. તો કેવી રીતે ગંદકી વચ્ચે મૂકેલ બાકડા ઉપર બેસવા જવું? એ હવે સોજિત્રા નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છ ભારતનું સૂત્રને સાબિત કરશે કે પછી પોકળ સાબિત થશે, એ હવે જોવાનું રહ્યું. રિપોર્ટર ભગવત ભટ્ટ, સોજિત્રા.